નમસ્કાર, મારું નામ જાવડિયા નામ છે. આજે હું તમને આજના મુદ્દાનો અભિપ્રાય કહીશ. જ્યારે હું ધોરણ 8માં અભ્યાસ કરતો હતો ત્યારે મને ખબર પડી કે અમારી શાળામાં એક નવા સર આવવાના છે. તે સાહેબનું નામ મહેશ સર હતું. તે સર આવીને જોયું કે પ્રાર્થનામાં કોઈ બાળકો ઊભા થઈને બોલી નથી શકતા. તે પછી સાહેબના મગજમાં એક વિચાર આવ્યો કે આપણે આજનો મુદ્દો ચાલુ કરીએ. તો જેના પછી સાહેબે આજનો મુદ્દો ચાલુ કર્યો. તેમાં પહેલો મુદ્દો હતો મારો પરિચય, તેની પછી મારો પરિવાર, તેની વિશે મારી શેરી જેવા મુદ્દા સાહેબો લેતા હતા. ત્યારે હું બોલતો નહોતો. મને એમ થતું હતું કે કોઈ મારા ઉપર હસશે તો મને ડર લાગતો હતો. તે પછી હું નહોતો બોલતો. તેની પછી મને એમ થયું એક ફેર હું બોલું તો તે વિશે હું પહેલો મારો મુદ્દો શિયાળો હતો, તેની વિશે હું બોલ્યો. ત્યારે કોઈ બાળકો મારી ઉપર હસ્યા નહીં અને મને પછી આત્મવિશ્વાસ વધ્યો અને હું રેગ્યુલર બોલતો થયો. તેના મને કેટલા ફાયદાઓ છે, જેમ કે મને પરીક્ષામાં નિબંધ પૂછાય તો હું તેની વિશે લખી શકું. ઇન્ટરનેશનલ મને કોઈ શોધતો થયો. જનરલ નોલેજ વધ્યું અને વ્યવસ્થિત મુદ્દાની તૈયારી કેમ કરવી એ મને ખબર પડ્યું. ન હું પહેલાં મોબાઈલ મારા હાથમાં આવે તો હું નકરી ગેમ જ રમતો હતો. પછી સાહેબે જ્યારથી આજનો મુદ્દો ચાલુ કર્યો તે પછી હું ગેમ બંધ કરીને આજના મુદ્દાની તૈયારી કરતો હતો. મને બોલતો કર્યો અને મારો ડર દૂર કર્યો. એના બદલે મહેશ એમને ખૂબ ખૂબ આભાર. અસ્તુ.